કાલનો બનાવ છે. કાલ શું નામ આપનું? રાહુલભાઈ. રાહુલભાઈ, શું ઘટના ગઈકાલે શું બની હતી? કાલે ઘટના બનવામાં આવી છે. કાલે સવારના 10:30 વાગે અમારે બારે જવાનું હતું, તો મારા મોટા બાબાને તૈયાર કરીને બારે મોકલ્યો હતો મારા ભાઈના ઘરે દેખાડવા. એટલે ત્યારબાદ અમને એવું કે ત્યાં જ છે, અમે લોકો અંદર હતા. છોકરાને બીજો મારો બાબુ છે એને તૈયાર કરતા હતા. એટલે 10-15 મિનિટ અંદર હતા. ત્યાં પછી મારો ભાઈ બોલાવા આવ્યો કે પ્રતિક ક્યાં છે એમ. તો મારા ઘરના એમ કે ઉપર હશે એમ, તૈયાર થયો તો દેખાડવા ગયો હશે એમ. તો પછી ઉપર લોકોને જાણ કરી તો ઉપર વાળા લોકો એમ કે ના, અહીંયા નથી આવ્યો એમ. તમે આજુબાજુમાં બધે શોધખોળ કરીને આજુબાજુ વાળા બધા બહાર નીકળ્યા અને બધા એને ગોતવા માંડ્યા. એટલે મિનિમમ અડધી કલાક જેવું થયું ગોતવામાં. અને પછી મારા બાપાને જાણ કરી. મારા બાપા ઘરે આવ્યા. કે પછી એને ટાંકામાં જોયું તો આવી રીતે એમ બનાવ બનેલો હતો ટાંકા અંદર. પછી તમે સારવાર માટે કઈ લઈ ગયા? સારવાર માટે નજીકની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બનાવ અંગે લોકોને શું તકેદાર રહેશો કહેશો? વાલી તરીકે બાળકનું કેવી રીતના ધ્યાન રાખવું, શું કહેશો? વાલીને તો ભાઈ એટલી કહેવામાં નમ્ર વિનંતી છે કે તમારા નાના નાના બાળકોને ભાઈ તમે કાળજી રાખજો. બનતી કોશિશ આવી રીતે કે ગટરના કે પાણીના ટાંકણા ખુલ્લા હોય ત્યાંથી આવચેતી રાખજો તમારા બાળકોને.